તો જય માતાજી મિત્રો, તો સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને બારના વાગ્યા છે 8। આ બાજુ જો બાજરીના પૂડા થઈ રહ્યા હતા, તો હવે ઝાડના પૂડા લાવી દીધા છે। જો તો અને સાર ખાવી છે, જો ચા પૂડા મરજી પડે ખાવા માટે જો પાડીને નહીં। જો તો આ બાજરીની સાર આપણે થઈ રહી, થોડા પૂડા જેવું પડ્યું હતું ને હવે બીજા ઝાડના પૂડા લાવી દીધા છે। જો આ ઝાડના પૂડા છે ને બાજરીના પૂડા જેવી તો ઢોરણ ખાવામાં મજા ના આવે। ઝાડના પૂડામાં ડોકા થઈ રહ્યા એટલે ઝાડના પૂડા લાવી દીધા। જો આ પાડી તો ગુડીએ પડીને ખાવા મળી છે। જો તો જો બપોરના વાગ્યા છે 12 અને ખાવાનો ટાઈમ પણ થઈ ગયો છે। તો જો આપણે ખાવા બેસી ગયા છે। હવે જો બાજરીના રોટલા બનાવ્યા છે, કઢી બનાવી છે। જો અને જાનવીને જો આજ તો વહેલા વહેલા ભણવા જતા આવતા રહ્યા છે। શું ના વહેલા વહેલા આવતા રહ્યા? શનિવાર છે એટલે વહેલા વહેલા આવતા રહ્યા। હા, ચમ બગા આવે છે કે ખાવાનું છે? ભૂખ લાગી છે? હે કાજુ કયા ખાવાનું? ખાવાનું છે તો ખાઈ રહ્યો હવે। જો તો 3 વાગી ગયા છે ને ચાનો ટાઈમ થઈ ગયો છે। જો ફાફડા તળવાનું ચાલુ છે। ચા પીધો કે નહીં પીધો? પીવો છે? ફાફડા ખવાય છે, નમચી નહીં ખાને ચેલા ખાઈ ગઈ તું? બીજા દાદા ડીશ તો ખાલી કરી નાખ્યો। ले આ અડધો તો કોઈ વેરા છે પાછો। તો જો આપણે હવે જવાનું છે ગામમાં અને જાનું શું લઈને ફરે છે? શું જાય? પાણી ભર્યું ઠેલી ઓવે। અને આપણે હવે જવાનું છે ગામમાં, ગામમાં જવાનું છે ને આપણે શું ગુલાબ લેવાનું છે? લાડો ગુલાબ લઈ રહ્યો। છે સંપલ તો જો આપણે ગુલાબ વાયેલા છે। હા તો પાણી શું ભર્યું હતું? જો આપણે જવાનું છે માતાએ, તો જાનવી કે આપણે ગુલાબ લઈ જવું છે માતાજી મેળવા સારું લેવું છે ને, તો લઈ રહેતા। લાડ ના ઊંઘા આપણે માથા મેળવાનું છે પહેલાં એટલે ના ઊંઘા। હાથમાં લઈ રહે તો જો આપણે માતાજી આવી ગયા છે ગોમમાં શેઠ દર્શન કરવા માટે। જો તો આ છે મંદિર માતાજીનું। આપણે જો જાનવી ગુલાબનું ફૂલ લાવે થી જો મેળવા સારું ઘરેથી, તો મિલ જાય મંદા દેવે।
જાનું એ ફૂલ લાવે છે ને હવે પછી લાજે ફૂલ મેળીને. તો આ છે મંદિર આપણે દાદાનું, અને છે કાળકામાનું, સતીમાનું, ગોગા બાપજીનું. પાછળ મંદિર છે પણ મેલડીમાનું. તો જો હનુમાન દાદાનો દીવો ચાલુ છે, આ બાજુ અગરબત્તી પણ ચાલુ છે દાદાને. જો ના આ કાળકામાનો ત્રિશૂળ છે, જો માતાજીનો દીવો પણ ચાલુ છે કાળકામાનો. અને આ છે સતીમાનું મંદિર, જો તો સતીમાનો દીવો પણ ચાલુ છે, અગરબત્તી. આ છે ગોગ બાપજીનો, ગોગ બાપજીનો દીવો પણ ચાલુ છે, અગરબત્તી ચાલુ છે. તો આ છે માતાજીનું મંદિર. જો તો આપણે તેલ સાદુ લાવ્યા હતા દુકાનેથી, તેલ સાદુ ચડાવી ગયા. તો જો જાનવી હવે જનાવરને દોણા નાખે છે. જો મંદિરે દોણા પડ્યા છે, જો જાર છે. તો જનાવર કાયમ એક દોણા ખાવા આવે છે, દોણા નાખે છે. જો આ બધા દોણા નાખેલા જ પડ્યા છે, કામી કોઈ બધા માતાએ આવે એટલે દોણા નાખે. જો આ બાજુ ના થોડા બાજુ ના પડ્યા. તો જો જાનવી દોણા નાખે જનાવર કાયમ ખાવા આવે એટલે. તો આ બાજુ જો દોણા નાખે છે કાયમ, બાજુ જનાવર ખાવા આવે. જો આ બાજુ આ મેલડીમાનું મંદિર છે આપણે પાછળના ભાગમાં. જો લહડો. અને જો આ છે ટાવર એરટેલનું, ચાલુ છે ટાવર. તો મિત્રો જો આ છે માતાજીનું મંદિર. આપણે પણ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. આ છે ગોમમાં મંદિર, જો આપણે માતાજીનું. લાઈટ છે કે નહીં? તો વાકડી હલતી છે એટલે થયો ભાલ હવે થયો. એ પેલો હમણાંથી ચાલુ નહીં કર્યો ને એટલે. બંધ કરી દે હાલ, પણ મોડા ચાલુ કરશે બસ. તો જો આપણે હવે ખેતરમાં આવી ગયા હતા ને બાજરીમાં પાણી વાળ્યું છે. જો ફુવારા ચાલુ છે, જો દાડો હમો પડે છે. જો તો બાજરી વાય 4 દાડા થયા છે ને બાજરી થોડી ઉજી છે ને આપણે પાણી વાળ્યું. જો કલાક પાવાનું છે, જેમ કે હાલ તો બાજરી ઉગે છે એટલે થોડો કલાક ફેરો ચટકોરો હાલે એટલે બધી બાજરી એકદમ હરકી નીકળી જાય. તો બાજરી પણ જો ઉગવાનું ચાલુ જ છે. જો તો ફુવારા કમ્પ્લીટ ચાલુ છે ને બાજરી પણ ઉગવાનું ચાલુ છે. જો થોડી જો આ રીતના બાજરી ઉગવાનું ચાલુ છે. 11 બાજરી વાયેલી છે હરેન. જો 10 એક્ટિવા લઈને જોયા છે ને.
આ બાજુ જો આપણે ફુવારા ચાલુ કર્યા છે ને, આ બાજુ જો પાવાનું બાકી છે, કલાક કલાક પાણી વાળવાનું છે. જો તો ફુવારા કમ્પ્લીટ ફરે છે.